નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને મારે આજે ચર્ચા વિચારણા કરવા જવું છે કે જેમાં શિક્ષણમાં એક મહત્વનો એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યારે શિક્ષણની વાત કરતા આવીએ કે શિક્ષકોની ભરતીની બાબત તો અત્યારે હાલ જોવા મળતી હોય છે, પણ શિક્ષકોની ભરતીમાં હવે નિવૃત્ત શિક્ષકોને અત્યારે જે લેવામાં આવશે તેવી બાબત સામે આવી રહી છે। જ્ઞાન સહાયકની જે ભરતી કરવામાં આવી છે ને જ્ઞાન સહાયકની જે આ ભરતીમાં હજુ પણ અમુક એવી ભરતીઓ કરવાની છે અને જે અમુક જે ભરતીઓ કરવાની છે ને તેમાં પણ હવે નિવૃત્ત શિક્ષકની ભરતી અંગે પણ ક્યાંક શાળા સંચાલક મંડળ દ્વારા નારાજગી તો અત્યારે વ્યક્ત કરવામાં આવી છે, પણ એવું પણ જે બાબત અત્યારે હાલ તો જે જોવા મળી રહી છે કે નિવૃત્ત શિક્ષકના સ્થાને અત્યારે હાલ તો જે બેરોજગાર જે છે તેમને અત્યારે હાલ તો જે ભરતી કરવામાં આવે તેવી બાબત પણ છે। પણ જો નિવૃત્ત શિક્ષક લેવામાં આવે તો તેનાથી ફાયદા શું, તેને લઈને પણ આજે આપણે વાત કરવી છે। નિવૃત્ત શિક્ષકની હું અત્યારે હાલ તો એ માટે હું વાત કરી રહ્યો છું કારણ કે જે એમ કહેવાય ને કે પહેલાંના જમાનાના જે શિક્ષકો હતા અને તેમના દ્વારા જે શિક્ષણ આપવામાં આવતું હતું તે ઘણું મહત્ત્વનું હતું અને તેમાં પણ જોવા જઈએ તો એ જે શિક્ષકો ભણાવતા હતા, જે જ્ઞાન પીરસતા હતા અને જે તેમના દ્વારા એમ કહેવાય ને કે જે બાબતો કહેવામાં આવતી હતી, જે શીખવાડવામાં આવતી હતી એ ઘણી મહત્ત્વની હતી કારણ કે ઉદાહરણની સાથે લોકો શીખવાડતા હતા। અત્યારે એમ કહેવાય ને કે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઘણા એવા જે અધિકારીઓ છે કે જેમના જે ઘણા સારા એવા જે કાર્યો છે કે જેના કારણે તેમને એક્સટેન્શન આપવામાં આવતું હોય છે, એ પછી આઈએએસ લેવલ હોય કે આઈપીએસ લેવલ હોય કે કોઈ પણ હોય કે તેમના દ્વારા જે પણ કોઈ કાર્ય કરવામાં આવે છે ઘણું મહત્ત્વનું અત્યારે આવતું જે કાર્ય હોય છે। પણ હવે શિક્ષકોને પણ જે નિવૃત્ત શિક્ષકના સ્થાને અત્યારે આવતું જે લેવામાં આવી રહ્યા છે તે પણ ઘણી મહત્ત્વની બાબત છે। તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ઉમેશભાઈ જોશી કે જેઓ શિક્ષણવિદ છે, ડૉક્ટર ધારણીબેન શુક્લ કે જેઓ શિક્ષણવિદ છે। જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે। ઉમેશભાઈ, શરૂઆત મારા આપનાથી કરવી છે। શાળાઓમાં જે પ્રમાણે નિવૃત્ત શિક્ષકને અત્યારે તો જે લેવામાં આવી રહ્યા છે એક ઘણો મહત્ત્વનો નિર્ણય હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે પહેલાંના સમયમાં જે શિક્ષકો કે જે એમ કહેવાય ને કે જે હતા કે એક સારું એવું જ્ઞાન પીરસતા હતા, સારા એવા જ્ઞાનની સાથે કંઈક નવા અનુભવો અત્યારે તો જે કહેતા હતા તેવી બાબત પણ સામે આવતી હોય છે અને બીજી બાજુ જોવા જઈએ તો કેટલીક શરતો અને પ્રક્રિયાના અત્યારે તો જે આ કામગીરી સોંપવામાં આવી છે તેવી બાબત પણ અત્યારે તો જે જોવા મળી રહી છે। ઉમેશભાઈ, સૌથી પહેલાં તો આ નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નિર્ણયને જોવાના મુખ્ય બે પાસા હોઈ શકે। પહેલું પાસું કે શિક્ષક નથી અને શિક્ષકની ભરતી કરવામાં આવે છે એ મોટો પ્લસ પોઈન્ટ કહી શકાય કે બાળક અભ્યાસથી દૂર રહી શકતો નથી। એટલે બાળકને અભ્યાસથી દૂર ન રહી શકે તેના માટે લેવાયેલા શિક્ષકની હાજરી માટેના કોઈ પણ પ્રકારના પ્રયત્નો સરાહનીય છે, પરંતુ બહુ મોડો ડિસિઝન ના કહી શકાય કારણ કે જૂન મહિનામાં સ્કૂલ શરૂ થઈ ગઈ તો સરકાર જોડે બધો ડેટા તો હોય છે જ, તો આ બધી પ્રક્રિયા વેકેશનમાં કેમ ના કરી દેવામાં આવી? જો આપણે બધું જ જાણતા હોય, બધું પ્લાન ટોપ ઉપર હોય, બાળક ભણીને પાસ થવાનું જ હોય, કોઈ પણ ગ્રેડમાં નપાસ કરવામાં આવતા નથી, 10 અને 12ના પરિણામ સિવાયના કોઈ પરિણામમાં ફેરફાર થતો નથી, તો દરેક વર્ષે એક વર્ષ પછીથી કેટલા વર્ગની કેટલા વિદ્યાર્થી સંખ્યાની જરૂર પડશે એ સરકાર જાણતી જ હોય છે। આ તો સ્કૂલો ખુલ્યા પછી ભરતીની શરૂઆત થાય અને પછીથી 1-1.5 મહિના પછીથી આ ચર્ચા આવે ને સરકાર ડિસિઝન લે ત્યારે મને કે અમને કેવું જ પડે ડિસિઝન સારું છે, સરાહનીય છે, કારણ કે બાળક શિક્ષક જોડે પહોંચે છે। એનો મતલબ કહેવાય અત્યાર સુધી 1.5 મહિના સુધી મોડી ભરતી કરી, આ ડિસિઝન અત્યારે આવ્યું એનો મતલબ કે 1.5 મહિના સુધી શિક્ષકોની કમી તો છે જ। એટલે ડિસિઝન ભલે મોડું, જાગ્યા ત્યારથી સવાર, ડિસિઝન સારું કહી શકાય। બીજું, જો સમયસર ભરતી કરવામાં આવતી હોય તો જે બેરોજગારનો પ્રશ્ન ઉભો થયો છે
જે અત્યારે આ ડિસિઝનને કારણે કેટલાક લોકો વખોડી રહ્યા છે કે ડિસિઝન યોગ્ય નથી, કે બેરોજગારીને બાકી રાખી, યંગસ્ટરને બાકી રાખીને બુઢાઓને નોકરી આપી. તો પ્રશ્ન એક યાદ રાખજો, 58 વર્ષે શિક્ષક નિવૃત્ત થાય છે. શિક્ષક શારીરિક માનસિક બંને કામ કરતો હોય છે. બીજા અધિકારીઓને એક્સટેન્શન મળે છે, એ તો વાત જવા દો. શિક્ષક તરીકેની નોકરીની અંદર પ્રોફેસર 62 વર્ષે, અન્ય કોઈ જગ્યાએ રિસર્ચરની અંદર લોકો 65 વર્ષે સરકારી નિયમ પ્રમાણે રિટાયર થાય છે. તો શિક્ષકને આવી તક પહેલેથી સરકારી નિયમ પ્રમાણે આપવી જોઈએ. 58 વર્ષે નહીં, 62 વર્ષે રિટાયરમેન્ટ આપવી જોઈએ. અત્યારે સરકારે આડકતરી રીતે સ્વીકાર્યું તો ખરું કે ઘણા શિક્ષકો છે કે એવા કે 62 વર્ષ સુધી સરકારી નિયમ પ્રમાણે, સરકારી કાયદા પ્રમાણે વર્ક કરી શકે એમ છે, અને આવું જાણતા હોય તો જ આવું ડિસિઝન લઈ શક્યા હોય. બિલકુલ. અને ઉમેશભાઈ, એમ કહેવાય ને કે અત્યારના સમયમાં જ્યારે શિક્ષકોની વાત કરીએ છીએ, ચલો એક બાજુ જે રીતે એક સારો નિર્ણય છે, કારણ કે જે પહેલાંના જે શિક્ષકો હતા કે જે એક સારું એવું જ્ઞાન તો પીરસતા હતા, પણ તેની સાથે એમ કહેવાય ને કે કંઈક એક્ઝામ્પલની સાથે અત્યારે તો ભણાવતા હતા. આપ એ બાબતે પણ કઈ રીતે જુઓ છો? હા, એટલે બે ભાગ પડે છે કે જે તમે સીધું એવું પૂછવા માંગો છો કે એચટાટ અને એચટાટ વગરના શિક્ષકોમાં શું તફાવત. કારણ કે પહેલા શિક્ષકની ભરતીના પ્રશ્નો જુદા જુદા હતા, અને હવે એક એચટાટ કે ટાટ પાસ શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. જ્યારે પહેલા શિક્ષકની ભરતી કરતા હતા ત્યારે તેના ઘણા બધા આયામો જોવામાં આવતા હતા. એમાંનું મોટું આયામ લોકલાઇઝ આયામ. હું લોકલ આયામને બહુ પ્રાધાન્ય એટલા માટે આપું છું કે અમદાવાદમાં કોઈ વ્યક્તિ હોય અને કચ્છમાં નોકરી મળશે તો તાત્કાલિક કચ્છ જશે નહીં. ધારો કે જશે તો હાજર થશે નહીં, અને ત્યાં હાજર થયા પછી વતનની માંગણી ને લાગણી ની અંદર લોકલ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડશે. જો હું બહારગામ સર્વિસ કરતો હોઈશ તો રજાઓ મારી વધારે જ પડશે, પૂરેપૂરી રજા વપરાશે. પણ લોકલાઇઝ હોઈશ તો મારી રજા પણ ઓછી વપરાશે, મારો વ્યવહાર પણ સચવાશે, તાત્કાલિક સચવાશે. એટલે કહેવાનો મતલબ કે લોકલ ફોર વોકલ જે મોદી સાહેબે નિયમ અપનાવ્યો છે એ ખરેખર પહેલું તો શિક્ષણમાં લાગુ પાડવું જોઈએ. જો મને ગુજરાતમાંથી બહાર મળતું હોય, હું ત્યાં તાત્કાલિક હાજર થઈ જાઉં, પછી ત્યાં મૂકીને હું આવતો રહું, ત્યારે કાયદેસર મારી હાજરી બોલાય અને વર્ગખંડમાં હું હાજર ના હોઉં, એટલે ટોટલ તો સરકારના પૈસા અને બાળકનું ભવિષ્ય બંને બગડે છે. એટલે લોકલ ભરતી એક સારી કહી શકાય. અગત્યનો મુદ્દો એ છે, એચટાટ એક નિયમ, ટાટ નિયમ એટલા માટે લાવવામાં આવ્યો કે શિક્ષણ તરફ પહેલા લોકો અવેરનેસ થતા. એવું પણ કહેવામાં આવતું હતું કે જે યોગ્ય બંધારણ ધરાવતું હોય, વધુ પડતું પ્રમાણિક હોય, નિષ્ઠાવાન હોય, તેને શિક્ષણ બનાવી દેવામાં આવતું. ત્યાર પછી શિક્ષકોની સંખ્યા અને પગાર ધોરણ અને માન વધવાને કારણે શિક્ષક તરફ બનવા માટેની આયામ વધતો ગયો. સંખ્યા વધતી ગઈ એટલે પેરામીટર બનતા ગયા, અને પેરામીટર બનતા એક લાયસન્સ એક્ઝામ જે મેડિકલમાં છે, એન્જિનિયરિંગમાં છે, વકીલમાં છે, એક લાયસન્સ એક્ઝામ હતી. એવું શિક્ષક બીએસસી બીએડ કે બીએ બીએડ કર્યા પછીથી એક ટાટ, એક પરીક્ષા, જાહેર પરીક્ષાનું માળખું વચ્ચે આવ્યું. એટલે નો ડાઉટ ફેરફાર જરૂરી છે, અગત્યના છે, સમયની માંગ સાથે બદલાવા જોઈએ. અને એની અંદર પણ આ વખતે પરીક્ષા આપવામાં લગભગ એવું કહી શકાય, જુદા જુદા વિસ્તારની અંદર લગભગ 5,99,381 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી પાસ થવાની, ટાટ પાસ ક્લિયર કરનાર કુલ વિદ્યાર્થીઓ 1,30,780 છે. સંખ્યા પણ પાસ થવાની ઓછી છે, તદ ઉપરાંત જગ્યા વધારે છે, અને નાના ગામડા સુધીની જગ્યા વધવાને કારણે, ડિસ્ટન્સ વધવાને કારણે આપણે બધી જ સગવડ બધા જ રાજ્યના ખૂણા સુધી પહોંચાડવામાં તકલીફ પડે છે. આવા સમયે જગ્યાઓ ખાલી પડે છે, તેવા સમયે લોકલ અને નિવૃત્ત વ્યક્તિઓને લાભ આપવો અને બાળકને શિક્ષણની નજીક લઈ જવાનો પ્રયત્ન સરાહનીય કહી શકાય. અને બીજી બાજુ એમ પણ કહી શકાય ને આપણે કે જ્યારે અત્યારની જે આ ગુજરાતની જે આ બાબત સામે આવે છે, અને તેમાં પણ જ્યારે દરેક લોકોએ એક જ બાબતને અત્યારે તો સ્વીકારી છે કે ના, હવે કંઈક નવું કરવાની જરૂર છે, અને જ્યાં નિવૃત્ત શિક્ષકના સ્થાને બેરોજગારને અત્યારે તો આપવામાં આવે, અન્ય કોઈને ના આપવામાં આવે તેવી બાબત પણ અત્યારે તો જોવા મળી છે. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? ના, એટલે મારો પ્રશ્ન ત્યાં જ છે કે નિવૃત્તને આપ્યા કરતા બેરોજગારને આપવો જરૂરી છે.
પરંતુ મેં ના કીધું કે નાના સિટીઓની અંદર તમારા જેવો જ હશે. શિક્ષકો ત્યાં જતા નથી, ત્યાં હાજર થતા નથી અને સમયગાળો બગડે છે. એટલે બાળક શિક્ષણ સુધી પહોંચે એ પહેલી જરૂરી છે. નહીંતર 1.5 મહિના પછી આવું ડિસિઝન લેવાનો ક્યારે વારો આવે કે 6 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, 1,30,000 ટાટ પાસ કરે છે અને બધા જવા તૈયાર નથી. તો એનો મતલબ કે એની જોડે કોઈ સગવડ છે? આપણે બેરોજગાર કોને કહીએ છીએ એ પણ મોટો પ્રશ્ન છે. હું બહાર પ્રાઇવેટ નોકરી કરું છું, એમાં મને વધારે મળે છે પૈસા, સરકારી નોકરી ઓછા મળે છે, હું લેવા જતો નથી અને પરીક્ષા ક્રેક કરી શકતો નથી, તો એને મને બેરોજગાર ગણવો કે ના ગણવો એ પણ પ્રશ્ન છે. અને અગત્યનો મુદ્દો એ, નિવૃત્ત થયા પછીથી એ શિક્ષકને 25,000 પગારમાં લાવો, ત્યાં અપમાન છે. શિક્ષણ જગતની અંદર આટલું વર્ષો કાર્ય કર્યા પછીથી એને જો તમે જોતા હોય અધિકારી લેવલે, સચિવ લેવલે મોટા મોટા ક્લાસ 1, ક્લાસ 2 અધિકારીઓ એક્સટેન્શન મેળવતા હોય છે, ત્યારે એ લોકોને 25,000ની ઓફર થઈ નથી. એટલે શિક્ષણ જગતનું સરકારે અપમાન કર્યું કહેવાય કે નિવૃત્તિને પણ માનમાં લઈ શિક્ષણ કરી બેસાડ્યા ખરા, પરંતુ પગાર ધોરણ 25,000. તો શું આ જ નિયમ સચિવને લાગુ પડશે ખરો? ક્લાસ 1 અધિકારીને લાગુ પડશે ખરો? જી બિલકુલ બિલકુલ. ધારણીબેન શુક્લા આપણી સાથે જોડાયા છે. ધારણીબેન, એક શિક્ષણમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આપ આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? જે આ નિર્ણય સરકારે અત્યારે લીધેલો છે એ ખૂબ જ વિચારવા જેવું છે કે જો નિવૃત્ત શિક્ષકને, જે જોશી સાહેબે કીધું કે વાત 25,000ની આવતી હોય તો ફક્ત જો 25,000ની વાત આવે તો દરેકે વિચારવું જોઈએ કે હું તો એકવાર નિવૃત્ત થયા પછી જો કોઈ નિવૃત્ત કર્મચારી પોતાની જાતે સેવા આપવા માંગતા હોય તો કદાચ યોગ્ય કહેવાય કે 25,000 એ એમના માટે યોગ્ય નથી. પહેલી વાત. બીજું કે જો નિવૃત્ત શિક્ષકોને ભરતી કરવામાં આવશે તો જે લોકો ભણી ગણીને ટેટ ને બધી પરીક્ષાઓ આપી છે તો એ બધાને એના ઉપર અસર આવશે અને તો એમને પોતાને એવું થશે કે અમારી રોજગારી છે એ આ નિવૃત્ત કર્મચારીએ લીધી છે. પણ નિવૃત્ત કર્મચારી જો અત્યારની જે પેઢીના શિક્ષકો છે એમને માર્ગદર્શન અને ગાઈડન્સ મુજબ થોડું શીખવાડવામાં આવે તો એ શિક્ષકો હોશિયાર ને ટેલેન્ટેડ તો હોય જ છે, પણ જૂની પદ્ધતિ દ્વારા પણ શિક્ષણ આપવાની જો સલાહ આપવામાં આવે તો કદાચ શિક્ષણમાં પણ સારું થાય અને જે નવા શિક્ષકો છે એમને પૂરતા પ્રમાણમાં નોકરી મળી રહે અને સાથે સાથે નિવૃત્ત જે અમારા કર્મચારીઓ છે જેની ઈચ્છા હોય એ જોડાય અને આ લોકોને જ્ઞાન સાચું સહકાર આપે. પણ એક એવી બાબત પણ છે ને ધારણીબેન કે જો જૂના શિક્ષકો પરત ફરે તો એમ કહેવાય ને કે ના જે યોગ્ય માર્ગદર્શનની બાબત સામે આવતી હોય છે, એક એમ કહેવાય ને કે ના સાચી એક પ્રણાલીથી અત્યારે તો તેઓ પણ શીખવાડતા હતા કે એક જ્ઞાન બહુ સારામાં સારું આપતા હતા જૂના શિક્ષકો પણ, તો એક એ ફાયદો પણ થઈ શકે ખરી ને આમાં? હા, આજ એ વસ્તુ સત્ય છે કે પહેલા જયારે ગુજરાતીનો સબ્જેક્ટ હોય તો આખો ક્લાસ ટીચર પોતે સરસ પોતાના અવાજમાં, મધુર અવાજમાં કાવ્યનું ગાન થતું હતું, હિન્દી હોય તો હિન્દીનું પણ જ્ઞાન થતું હતું. એ રીતે ઘણા બધા જે કોઈ સબ્જેક્ટો છે એ વિદ્યાર્થીઓને સંપૂર્ણ સમજે નહીં ત્યાં સુધી એ કર્મચારીઓ જે અમારા શિક્ષકો તો જૂના એના ઉપર વિશેષ ધ્યાન આપતા હતા. પણ એનો મતલબ એ બી નથી કે અત્યારના બધા જ શિક્ષકો ધ્યાન આપતા નથી. એમને આ મેથડ જૂની શીખવાડવાની જરૂર છે કે આ મેથડથી તો આજના જે વિદ્યાર્થીઓ છે એને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા માંગે છે તો એ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જૂના શિક્ષકોનો જે છે એનો સહકાર લેવાની જરૂર છે અને સહકાર એ લોકો આપશે તો આ જે પણ અત્યારની પેઢીના શિક્ષકો છે એના લીધે આપણા વિદ્યાર્થીઓને સારું શિક્ષણ ચોક્કસ અને ચોક્કસ મળી શકશે. બિલકુલ સાચી વાત છે અને ક્યાં ક્યાં તેમાં પણ અત્યારે તો વિચાર કરવો એ બહુ જરૂરી છે. જી ઉમેશભાઈ, આપને કંઈ કહેવું છે? જી હા, મારી બેનની વાતમાં સહકાર આપવો છે, કારણ કે પહેલાના શિક્ષકોની વાત કરીએ તો જોડણીના વિકલ્પો નતા આવતા, જોડણી લખાવતા હતા, જોડણી સુધારાવતા હતા અને અક્ષર પર બહુ જ ભાર મૂકતા હતા. અનુલેખન, શ્રુત લેખન અને અગત્યની વાત બહુ જ મોટી વાંચન. ગુજરાતના શિક્ષક પહેલા ક્લાસમાં આવે તો પેલા વંચાવે, સંસ્કૃત આવે તો સંસ્કૃત વંચાવે. અત્યારે તમે તપાસ કરજો કે અત્યારના શિક્ષકો વાંચાવતા નથી, એનો કોર્સ પૂરો કરે છે, MCQ ચલાવે છે. પરિમિતિ કેમ લખવું એ નહીં, પરિમિતિની જોડણી પસંદ કરતા શીખવાડે છે, લખતા શીખવાડતા નથી.
આ એક બહુ મોટી ખામી દેખાઈ રહી છે, જેમાં વાંચન, અનુલેખન, શ્રુતલેખન આપણે ભૂલી ગયેલા છે. અને આ જે કમ્પેરિઝન હું ધારણીબેન આપની પાસે પણ માંગીશ, કેમ કે પહેલાના જે શિક્ષકો હતા, તમે જે રીતે કહ્યું કે ગુજરાતીના શિક્ષક આવે તો કાવ્ય પઠન કરાવે, પાઠને સમજાવે, ઉદાહરણ આપે, અને અત્યારના શિક્ષકો ના, હું કોઈ દિવસ કોઈ શિક્ષકને એમ નથી કહેતો કે ના આ યોગ્ય નથી એમ, કેમ કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, એ વાત 100% સાચી છે. પણ એમ કહેવાય ને કે ના, જૂના શિક્ષકો જો આવશે તો પણ ઘણો સારો એવો ફાયદો એ બધામાં પણ થઈ શકે છે. જે રીતે જોડણીની વાત કરી, હું ગ્રામેટિકલની પણ હું અન્ય એવી બાબતો કહીશ, ઉદાહરણોની પણ વાત કરીશ. એટલે ધારણીબેન એમ લાગે છે કે ના, ચલો નિવૃત્ત થવાની જે બાબતો છે પણ જો આવશે તો ક્યાંક થોડો સ્કૂલને પણ ફાયદો થશે તેમ? સૌથી અગત્યની વાત એ છે ભાઈ કે જૂના જે જૂનું એ તો સોનું જ કહેવાય છે, અને જૂની પદ્ધતિનો જો થોડો ઘણો પણ અમલ કરવામાં આવે ને તો આજના વિદ્યાર્થીઓમાં જે ક્લાસમાં અવાજ થવાની જે વાતો કરે છે ને કે ક્લાસ કંટ્રોલ નથી, પણ જો જ્યારે વિદ્યાર્થીઓને તમે સંપૂર્ણ તમારા ધ્યાન તમારી સાથે જો તમે એવું ભણાવો તો એ વિદ્યાર્થીઓ ક્યારેય અવાજ ન કરે અને ક્લાસ કંટ્રોલ રહે. ધારણીબેન એક બાબત હું આમાં એડ કરવા માંગીશ, અને ત્યારબાદ ઉમેશભાઈ હું આપને પણ આ જ પ્રશ્ન. એક બાબત એમ કહેવામાં આવતી હોય છે કે જો અનુભવી અને યુવા એ ભેગા થયા ને તો ઘણું સારું એવું કામ થઈ શકે છે. એ કોઈ પણ ક્ષેત્ર હોય, એ પછી જે કોર્પોરેટ કલ્ચર પણ કેમ ના હોય, શિક્ષણ ના હોય, કે પછી અન્ય કોઈ પણ બાબત કેમ ના હોય. તો ધારણીબેન એ પણ લાગે છે કે જો નિવૃત્ત પણ આવે, એક અનુભવ અત્યારે હાલતો હોય, એક યુથ હોય, એક નવા વિચારો અને એક અનુભવ હોય, જો તેનાથી અત્યારે શિક્ષણ કાર્યમાં જો સારામાં સારી કામગીરી કરવામાં આવે તો ઘણા આપણે એમ કહે ને કે આયામો સર કરી શકીએ પણ છે આપણે. હા સર, બિલકુલ સાચી જ વાત છે. આપણા ઘર પરિવારો પણ જુઓ, જે ઘરોની અંદર વડીલો બેઠા છે એ ઘરની અંદર આપ જુઓ, સંસ્કાર, સંસ્કૃતિ, પરંપરા નું પણ તમને ખુદ દેખાઈ આવે છે. એ જ રીતે શાળાઓની અંદર નિવૃત્ત જે અત્યારે આપણે નિર્ણય લેવામાં આવ્યો છે એને આધારે હું કહું છું 10 માંથી 1 પણ મુકાય કે 20 માંથી પણ 1 મુકાય, અને ખાલી એમને જ્ઞાન આપવામાં આવે અત્યારના જનરેશનને, ટીચરોને કે ભાઈ તમે આની આ રીતે કરો, આની આ રીતે કરો. પછી કોઈ પણ સબ્જેક્ટ હોય તો એની અંદર જો સિસ્ટમમાં ફેરફાર આવશે તો આજના વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં ફી ભરે છે છતાં પણ સાથે સાથે ટ્યુશનોનું જે એ બહુ દૂર થઈ શકે છે, કારણ કે એમને પૂરતા પ્રમાણમાં જો શિક્ષણ મળશે ને તો વાલીઓને માટે સારું છે, વિદ્યાર્થીઓ માટે સારું છે, અને વિદ્યાર્થીનું ઉજ્જવળ ભવિષ્ય થઈ શકે છે. આપણે અત્યારના શિક્ષકોને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ, પણ સાથે સાથે 1, 2, 5%, 10% જેવું નિવૃત્ત શિક્ષકો જે ખરેખર કરાવવા માંગે છે એવાને પણ આપણા સરકારશ્રીએ જે નિર્ણય કર્યો છે એમાં એમને મૂકવા જોઈએ. અને અત્યારના જે શિક્ષકો છે કોઈ કમ નથી, પણ એને સાથે રાખીને, અત્યારના જનરેશનને સાથે રાખીને જો કામ કરવામાં આવે તો આપણા વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ છે એવું મારું માનવું છે. ઉમેશભાઈ, આ બાબતને આપ પણ કઈ તો જુઓ છો? હું બહુ આ તમારો વાક્ય સમન્વય મને બહુ ગમ્યો. પરંતુ જેમ સરકાર 9મી જૂને સ્કૂલ ખુલી અને આજે 27મી જુલાઈએ આવું ડિસિઝન આપે છે, પરંતુ મારું ત્યાં સમય મને કહેવો છે કે શિક્ષક રિટાયર્ડ થવાનું હોય એના 6 મહિના પહેલા નવા શિક્ષકની ભરતી કરી દેવી જોઈએ, અને જે શિક્ષકની જગ્યા હેઠળ એને કામ કરવાનું છે એની સાથે શરૂઆતના 2 મહિના 50% બિલકુલ. એટલે સવાલ એ છે કે જ્યારે મહેકમ અનુસાર અત્યારે તો જો ખાલી રહેતી જગ્યાઓ પર જો નિવૃત્ત અત્યારે શિક્ષકોને લાવવામાં આવે તો તેનાથી એક અનુભવ તો અત્યારે તો એન્ટર થતો જ હોય છે, પણ તેની સાથે યુવા વર્ગ પણ સારી રીતે કામ કરી છે. જી ઉમેશભાઈ, કન્ટિન્યુ. એટલે એની અંદર એવું થાય છે કે સમન્વય બને છે કે જૂની પેઢી અને નવી પેઢીને વર્કઆઉટ બને છે. તદુપરાંત પેલા શિક્ષકની કાર્યશૈલી અને નવા શિક્ષક કાર્યશૈલી, એટલે પેલાના ભાર ઉપર એક સાથે બધું જ કાર્યનું ભારણ નથી આવતું, અને રિટાયર્ડ થનાર શિક્ષકને પોતાને એક અહેસાસ થાય છે કે મારી જોડે એક માણસ તૈયાર થાય છે, અને તૈયાર જ્યારે 6 મહિના સુધી એની જે તૈયાર કરશે, જેને કારણે નવા બાળકોને નવો શિક્ષક નહીં લાગે, એક જ આનંદ લાગશે, એક જ શાયરનું છત્ર સચવાઈ રહેશે, અને વિષયનું સમન્વય સચવાશે, જેને કારણે પાછળથી નવો શિક્ષક છે, નવી મેથડ એવું ના લાગે
કારણ કે બાળકોમાં શિક્ષક બદલાય ને એટલે થોડીક તકલીફ પડે છે. હું પણ બીજી કોઈ જગ્યાએ સરસ દઉં તો તકલીફ પડે. તો મારી જોડે 3 મહિના માટે કોઈ નવો શિક્ષક આવે, અડધા પીરિયડ હું લઉં, અડધા પીરિયડ એ લે, અને ક્રમશઃ કોમ્બિન આગળ જાય તો ધીમે ધીમે પેલા નિવૃત્ત થતા જાય અને પેલા એડ થતા જાય, જેને કારણે શિક્ષણનું સમન્વયતા, શિક્ષણનું પ્રદાન પ્રક્રિયામાં કોઈ પણ વિક્ષેપ ના આવે અને સારામાં સારું શ્રેષ્ઠ શિક્ષણ બાળક સુધી પહોંચી જાય. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અત્યારના સમયમાં છે ને કે જે બાળકોને સમજાવવા માટે એક એવા શિક્ષકની જરૂર છે. ધારણીબેને બહુ સાચી વાત કરી કે પહેલાં એમ કહેવાતું હતું કે ના ક્લાસ શાંત રહે છે, અને અત્યારના સમયમાં ક્યાંક એવું કહેવામાં આવે છે કે અમારાથી કંટ્રોલ થતા નથી. સાહેબ પહેલાં એવું હતું, ધારણીબેન, ઉમેશભાઈ, એક વસ્તુ છે કે એક એવા ટીચર હોય સ્કૂલમાં કે જે ક્લાસથી આમ પસાર થાય ને તો પણ એ ક્લાસ એકદમ શાંત થઈ જાય. એવા પણ હું એમ નથી કહેતો એ મારતા હતા કે એવું કંઈ, ના, એવું કંઈ જ નહીં, પણ એક એવી ધાક હતી કે ના, એ જો પસાર થાય ને તો પણ અત્યારે વિદ્યાર્થીઓ કે આ મેડમ જઈ રહ્યા છે, આપણને બોલશે, આપણને પનિશ કરશે, એટલે આપણે અત્યારે તો જે ચૂપ થઈ જાઓ. એક બાબત એ પણ કરીને ધારણીબેન કે જ્યારે ચલો વિદ્યા સહાયકની ભરતીનો નિર્ણય તો અત્યારે સ્થગિત કરી દેવામાં આવ્યો, પણ ટૂંક સમયમાં આજે નિવૃત્ત શિક્ષકો તો અત્યારે આવે કે ન આવે, કારણ કેમ કે રિટાયરમેન્ટ લાઈફ પણ એક જીવવાની અલગ જ મજા હોય છે, જે ના આવે તો પણ અત્યારે તાત્કાલિક શિક્ષકોની ભરતી કરવી એ પણ બહુ જરૂરી બની ગયું છે અત્યારના સમયમાં. ધારણીબેન? હાજી, મારું માનવું છે કે સમયસર જો આ વસ્તુ થઈ જાય, જે સમય એટલે જૂન મહિના પહેલા જો દરેક સ્કૂલોની અંદર પૂરતા પ્રમાણમાં જો કર્મચારી હાજર થઈ જાય, અને એ કર્મચારી ભલે ટેટ ને બીએડ ને એમએડ કર્યું હોય છતાં પણ એક ટ્રેનિંગ જેવું જો વેકેશનના સમયમાં જેને નોકરી આપવાને થઈ જાય, એની અંદર જો નિવૃત્ત કર્મચારીઓ જે શિક્ષણ કરાવતા હતા એને પણ આ ભાગ બોલાવવામાં આવે કે તમે આવું શિક્ષણ આપશો સ્કૂલ ઉઘડતાની સાથે, તો આ શિક્ષકોનો સમયસર આપવાથી સંસ્થામાં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એને સમયસર એ શિક્ષક એમની પાસે જ હોય તો એમને જરૂરથી એવું થાય કે આ ટીચર અમારા છે અને અમને સારી રીતે ભણાવશે. એની શુભ શરૂઆત નવા વર્ષના નવા સત્રથી થઈ જવાથી સંસ્થાઓ ખૂબ જ સારી ચાલી શકે છે અને આજના વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. પણ અમુક સમય વર્ગો ખાલી રહે, ટીચરો ન હોય તો વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે અને એને અભ્યાસ બગડવાની સાથે એનું રિઝલ્ટ પણ પરિણામ ખરાબ આવે, અને એની માઠી અસર જો પડતી હોય તો વિદ્યાર્થીના મગજ ઉપર, એના વાલીઓ ઉપર એ અસર બહુ જ ખરાબ પડતી હોય છે, અને છેવટે એ લોકો ટ્યુશન તરફ વળે છે. ટ્યુશન ઇઝ અ ડિફરન્ટ, બટ સ્કૂલ અગત્યનું છે. સ્કૂલ થી પછી હોવું જોઈએ, બે બાજુ ખર્ચા કરવા. મારું એવું માનવું છે કે સમયસર જો બધું જ થઈ જાય, અને આપણા શિક્ષકો ખૂબ જ ભણેલા ગણેલા હોશિયાર જ હોય છે, ફક્ત એમને માર્ગદર્શનની જરૂર છે. એ માર્ગદર્શન કોઈ પૂરું પાડી શકે તો અમારા જ નિવૃત્ત કર્મચારીઓ, અમારા મિત્રો, અમારા શિક્ષકો, અમારા આચાર્યો. ઉમેશભાઈ, શિક્ષકોની ભરતીને લઈને છેલ્લી આપની પ્રતિક્રિયા, 30 સેકન્ડ. ભરતી પ્રક્રિયા સ્કૂલ શરૂ થાય પહેલા થઈ જવી જોઈએ. જેવી રીતે જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે બધા કહેતા આ બધું ચેક થઈ ગયું, આ બધું ચેક થઈ ગયું, હવે પ્લેન ઉડાડો. તો પછીથી ભારતના ભવિષ્યના બાળકનું પ્લેન જૂન મહિનામાં ઉડવાનું હોય તો એ પહેલા આઈએસઓ કેમ થતું નથી? મારી એક નમ્ર વિનંતી છે કે આવતા જૂન મહિનાની અંદર પહેલા દિવસે દરેક સ્કૂલમાં એક સ્કૂલમાં એક વિષયનો દરેક શિક્ષક હાજર હોય અને વિદ્યાર્થીઓ પણ 100% હાજરીથી રહે, જેને કારણે શાળા સિવાયનો અન્ય ખર્ચ વિદ્યાર્થીઓનો અને વિદ્યાર્થીઓનો સમય અને વાલીનો ખર્ચ બચી શકે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ઉમેશભાઈ અને ધારણીબેન, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, એમ કહેવાય ને કે જે નિવૃત્ત શિક્ષકોને હવે જે ભરતી કરવામાં આવશે તેવી બાબતો સામે આવી રહી છે. જ્ઞાન સહાયકની જગ્યાએ હવે આગામી સમયમાં પ્રોપર એટલે કે પરમેનન્ટ શિક્ષકોની ભરતી ક્યારે અને કેવી રીતે કરવામાં આવશે તે પણ એક સવાલ યથાવત છે. પણ તેની સાથે
આ ચલો નિર્ણય તો ક્યાંક મહત્વનો છે એટલા માટે કારણ કે જો નિવૃત્ત શિક્ષક એટલે કે અનુભવી શિક્ષક અને યુવા વર્ગ ભેગું થાય તો તેનાથી પણ શિક્ષણનું સ્થાન અને તેની સાથે ગુણવત્તા ઘણી સુધરી પણ શકે છે. તે હવે આગામી સમયમાં કેવી રીતે તેમાં પણ હવે આગામી કાર્યક્રમ થાય છે અને કાર્યવાહી પણ હવે હાથ ધરવામાં આવે છે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં અમને આવશે રજા. નમસ્કાર.